વાત કરીએ માંગરોળમાં બિલ્ડિંગ જર્જરિત થતા સ્થાનિકો માટે બિલ્ડિંગનું જીવનું જોખમ ઊભું થયું છે। નગરપાલિકા શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં છે, ત્યારે પોપડા ખરતા સદનસીબે વેપારીનો આબાદ બચાવ થયો છે। અવારનવાર પોપડા પડવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે વહેલી તકે બિલ્ડિંગનું સમારકામ કરવા લોક માંગ ઉઠી છે। મારું નામ છે જગદીશભાઈ દુર્લભભાઈ રાઠોડ। હું અહીંયા નગરપાલિકાની દુકાન મારી પોતાની છે, 10 નંબરની દુકાન છે। 2003 માં કોમ્પ્લેક્સ બનેલું છે। 2003 પછી અત્યારે ચાલે છે 2025। ઉપરથી રવેશમાંથી પોપડા પડે છે, એ કોઈ વખત નગરપાલિકા રિનોવેશન માટે આવેલા નથી, અને એ પડે છે કસ્ટમર ઉપર। તો જવાબદારી કોની રહેશે? નગરપાલિકાની રહેશે કે અમારી રહેશે? કોઈ બાહેંધારી લેતું નથી। આની પહેલા ઉપર સ્ટુડિયો है, इन्हें एक वक्त एप्लीकेशन के अर्जी आपेली है नगरपालिका, अर्जी लगी लोग कोई वस्तु की कार्यवाही करता नहीं। पत्रा काढ़ी गया है, पत्रा ने ऊपर ज पोपड़ा पड़ता था अत्यार लगी। हवे तो पत्रा काढ़ी गया नीचे पोपड़ा पड़े है, तो जवाबदारी कौन लेशे? काल सवारना कोईनी ऊपर पण कई थयुं तो जवाबदारी नगरपालिकानी रहेशे। तो तमे जोई सको छो अमारी एक ज मांग है कि भाई अमने 3 થી 4 फूटनु के 5 फूटनु एक पत्रानु एक नक्की कर दे कि तमे आटला पत्रा नाखी दो के 5 फूटना, तो अमे अमारी रीते 5 फूटनी व्यवस्था कर ले, जेथी करीने कोई व्यक्ति ऊपर कई थाय नहीं। तो तमे जोई सको छो, ऊपर जोई लो तमे, बरोबर। अमारे आज मांग है दुकानवाळानी।